નવા જિલ્લામાં ધાનેરા તાલુકાનો સમાવેશ થતાં જ વિરોધ ચાલુ થઈ રહ્યો છે। તેની વચ્ચે કેટલાક લોકો ધાનેરાના લોકોનું વાવ થરાદમાં જ હિત હોવાની મિટિંગો ચાલુ થતાં ધાનેરા તાલુકાને રાજકીય ગ્રહણ લાગ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે। ધાનેરા તાલુકામાં રાજકારણ ભળ્યું, કેટલાક લોકોનો બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો ધાનેરાની નવા જિલ્લા વાવ થરાદમાં હિત હોવાની વાત સામે આવતા ધાનેરાનું રાજકારણ ગરમાયું છે। એક પણ રાજકીય આગેવાનોએ પાણી માટે જન આક્રોશ आंदोलन का रैली करी नहीं। हवे सरकारे धानेरा तालुका ने कईक धानेरा तालुकानु भविष्य सुधरे तेमां जिल्लाओनुं विभाजन कर्युं। एटला दिवस आपणे बनासकांठामां हता, हवे आपणने थराद जिल्लो अलग बनाव्यो। अलग जिल्लो बनशे तो अलग ग्रांटो सरकारनी आवशे, अलग विकासो थशे। तो सरकार लोकोने भरमावी अने तेमना राजकीय रोटला शेकवा माटे जनताना हित करती तेमनुं भविष्य सुधरू न थाय अने जनताने मूर्ख बनावी अने अमने बनासकांठामां राखो। आपणे बनासकांठामां हता, हवे थरादमां जईशुं। थरादमां जईशुं, गवर्नमेंटनी नवी ग्रांटो आवशे અને મોદી સાહેબનું શાસન છે, તો આપણું ભવિષ્ય આપણું થરાદ જિલ્લામાં છે। તો આપણે આપણો જિલ્લો થરાદ જિલ્લો, હું બોલીશ કે આપણો જિલ્લો થરાદ જિલ્લો, દરેકે દરેક આપણે સમર્થન કરવાનું છે, ગામે ગામ આ વાતમાં રહેવાનું છે। જય હિન્દ, જય ભારત। બધા સંમત હો બધા? ઓકે ઓકે। આ જોરાપરા ગામની અંદર અહીં ધાનેરા આજુબાજુના સામાજિક આગેવાનો ભેગા થયા છે અને લગભગ 200 સામાજિક આગેવાનો ભેગા થઈ અને થરાદ તાલુકામાં રહેવાને સમર્થન આપે છે અને આ સંદેશો સરકાર સુધી પકડવાની અમે કોશિશ 100% કરશું।